જય કિસાન મિત્રો, આપણે ખાગેશ્રી ગામ અને આપણે અભયભાઈ ખેડૂત જે જાગૃત ખેડૂત છે, તો સામે જુઓ કિસાન ચંદ્ર કે ડીકમ્પોઝનું જેની સંશોધન કર્યું, આ એમની જ પ્રોડક્ટ છે ગાઢા ગૌમૂત્ર. અને આગળની માહિતી આપણે એમની પાસે લેશું. મિત્રો, આપણે જે આ ગાઢા ગૌમૂત્ર છે એ રાસાયણિક ખેતી કરતા હોય એને યુઝ કરવું હોય તો આપણે જે આ 200 લીટરનું બેરલ છે એમાં 500 ml નાખી દેવાનું. માની લો કે તમારે કાલે યુઝ કરવું છે તો એના 24 કલાક પહેલાં તમારે આમાં 500 ml નાખી દેવાનું, બીજી કોઈ વસ્તુ આમાં નાખવાની નથી. અને ગાઢા ગૌમૂત્રનો જે દવામાં સ્પ્રે કરો પૂરેપૂરું આ જ તમારે ભરી લેવાનું. આ ભરી લ્યો અને તમારી માની લો કે કોઈ પણ દવા હોય, રાસાયણિક દવા તમે છાંટતા હોય તો એનું પ્રમાણ તમારે 50% કરી નાખવાનું. ડૉક્ટર કૃષ્ણચંદ્ર તો 25% જ કહે છે, પણ તમને આપને વિશ્વાસ ના આવતો હોય તો આપણે જાતે અનુભવ કરી લેવાનો. અમુકમાં 2-3 પંપમાં 25% નાખવાનું, બાકીનામાં આપણે 50% નાખીને એનો ટ્રાય કરવાનું. 50%માં તો રિઝલ્ટ મળે જ છે, મારો જાત અનુભવ છે. એટલે માની લો કે કોઈ મોંઘી દવા છે 100 રૂપિયાનો પંપ, તો આપણું 50 રૂપિયા કોસ્ટિંગ થઈ ગયું અને આની કિંમત કાંઈ છે નહીં. 2300 રૂપિયામાં 5 લીટર આપણે આવે છે અને આ પંપમાં આપણે 500 ml નાખવાનું હોય છે. એટલે આ 100 રૂપિયામાં બેરલ તૈયાર થઈ જાય છે આપણે. અને એની સાથે હું અત્યારે મેં આ કવચ બનાવેલું છે, એ ડૉક્ટર કૃષ્ણચંદ્રની પ્રોડક્ટ છે, જેને ન્યૂ WDC કહેવાય અને એનું મતલબમાં નામ એનું કવચ આપેલું છે. એટલે હું પંપની અંદર 100 લીટરનો જે પંપ હોય એમાં 8 લીટર આ ભરું છું અને 8 લીટર આપણે આ કવચ ભરું છું. અને દવા આપણે જે પણ રાસાયણિક હોય એ 50% કરી નાખવાની. એટલે આનું કોસ્ટિંગ ઘટી ગયું ગૌમૂત્રનું અને દવાનો ખર્ચો એ તમારો 50% ઘટી ગયો. અને આનાથી લગભગ 70% બીમારીઓની રોકથામ થાય છે, 70% બીમારીઓ રોકાઈ જાય છે. અને કવચનું કામ એ છે કે તમારું જે પણ વોલ હોય એની ઉપર પ્લાસ્ટિકની લેયર કરી નાખે છે, એના લીધે રોગ જીવાત એના ઉપર એટેક નથી કરી શકતું. એટલે આ બહુ ખૂબ સારી પ્રોડક્ટ છે, ખેડૂતો અપનાવવા જેવી છે. ખર્ચો ઘટે છે, ઉપજમાં ફાયદો કરે છે. આમાં ગાઢા ગૌમૂત્રમાંથી ફ્લાવરિંગ વધે છે, પછી દાણા ભરાવદાર થાય છે, વજનવાળો થાય છે અને બહુ સારી પ્રોડક્ટ છે. એટલે ખેડૂતો ઉપયોગ કરવા જેવી ખાસ છે. તો કિસાન મિત્રો, આપણે જાગૃત ખેડૂત છે અભયભાઈ. જુઓ, ખાસ આપણે શું લેવાનું છે કે એક તો આપણા ઘરનું બકાલું તમામ આપણી વાડી ઉપર થવું જોઈએ. જુઓ, અભયભાઈએ જે વાત કરી એ તો મહત્ત્વની છે, એક આ પણ મહત્ત્વની છે. અને આખી વાડી તમને બતાવું છું, કપાસ ને એરંડા મિશ્ર છે. અને આમ સામે જુઓ તુવેર, એમાં આપણે સોયાબીન હતી, 21-22 મણ સોયાબીન લઈ લીધા બાદ પણ તુવેરમાં અત્યારે જુઓ ફ્લાવરિંગનું સ્ટેજ આવી ગયું છે. તુવેર થોડીક જે ઉગવામાં અતિવૃષ્ટિ થઈ એમાં પારવી ઉગી, છતાં પણ હજી એ ફ્લાવરિંગનું સ્ટેજ છે ને આવતા સમયમાં સુધરી જાય. તો કિસાન મિત્રો, જ્યાં ઓછે ખર્ચે જાજુ ઉત્પાદન મળતી હોય એવી પ્રોડક્ટ આપણે વાપરવાથી ઘણા બધા ફાયદા મળતા હોય. હવે આ જાગૃત ખેડૂતની મુલાકાત લઈ અને આપણે પણ એ ઘણું બધું યુઝ કરવાનું હોય. અને કિસાન ચંદ્ર કે જે ખેડૂતો માટે અવનવા બેક્ટેરિયા બનાવતા હોય, ખૂબ ખૂબ એમનો આભાર. જય હિન્દ, જય કિસાન.